આજે હું તમારી સાથે શેર કરીશ મુંબઈની ફેમસ એવી જંગલી ગ્રીલ સેન્ડવિચની રેસિપી। તેની સાથે આપણે હોમમેડ સેન્ડવિચ મસાલો, સ્પાઇસી એવી તીખી લીલી ચટણી, લાલ ચટણી અને ઇન્સ્ટન્ટ તંદૂરી મેયોનીઝની રેસિપી। અને આ સેન્ડવિચ તમે એકવાર ઘરે બનાવશો ને તો તમે બહારની મળતી જે સેન્ડવિચ છે તેને પણ ભૂલી જશો। એકદમ ટેસ્ટી બને છે। તો ચાલો રેસિપી શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં આપણે સેન્ડવિચનો મસાલો તૈયાર કરી લઈશું। તો તેના માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર પેનને ગરમ કરવા માટે રાખી દીધું છે। તો પેન છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ લો પર કરી લઈશું અને પેનમાં આપણે 1 મોટી ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલી વરિયાળી, 1 મોટી ચમચી જેટલા કાળા મરીના દાણા એડ કરીશું અને 8 થી 10 લવિંગ એડ કરી દઈએ અને ગેસની લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી આને સારી રીતે શેકી લઈશું। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ છે તે હાઈ પર નથી રાખવાની, નહીંતર મસાલા છે તે બધા જ બળી જશે। તો તમે જોઈ શકો છો કે મસાલા આપણા સરસ એવા શેકાઈ ગયા છે અને 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મસાલાનો કલર પણ બદલાઈ ગયો છે અને ઘરમાં સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે। તો દેટ મીન્સ કે આપણા મસાલા છે તે સરસ એવા શેકાઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને બિલકુલ ઠંડુ થવા માટે રાખી દઈએ। તો અહીં જુઓ, મસાલા છે તે સરસ એવા ઠંડા થઈ ગયા છે। હવે એક મિક્સર જાર લઈશું અને આ બધા જ મસાલાને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે તેમાં 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર, 1 નાની ચમચી જેટલો સૂંઠ પાવડર, 1 નાની ચમચી સંચળ પાવડર, અડધી નાની ચમચી હિંગ અને 2 મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો અહીં જુઓ, મસાલો છે તે સરસ એવો ગ્રાઇન્ડ થઈ ગયો છે અને રેડી છે આપણો હોમમેડ સેન્ડવિચ મસાલો। હવે આપણે સ્પાઇસી એવી લીલી ચટણી બનાવી લઈએ। તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં 1 કપ જેટલી કોથમીર લીધી છે, તેને મેં સારી રીતે ધોઈ અને મોટી મોટી કાપી લીધી છે, તેને એડ કરી દઈએ। હવે 5 થી 6 તીખા લીલા મરચાં, 8 થી 10 મીઠા લીમડાના પાન, 4 થી 5 કળી લસણ। હવે ચટણીને થોડી થીક બનાવવા માટે 1 મોટી ચમચી જેટલી સેવ અથવા તો તમે અહીં દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે 1 નાની ચમચી જેટલો સેન્ડવિચનો મસાલો, મીઠું સ્વાદ અનુસાર અને 3-4 બરફના ટુકડા એડ કરીને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। અહીં જો તમને ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે પાણીની જરૂર લાગે તો તેમાં 1 ચમચી જેટલું જ પાણી એડ કરજો। તો તમે જોઈ શકો છો કે સ્પાઇસી લીલી ચટણી આપણી બનીને રેડી છે। અહીં માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચટણીમાં આપણે વધારે પડતું પાણી નથી નાખવાનું, નહીંતર ચટણી બ્રેડ પર લગાવતી વખતે બ્રેડ છે તે વધારે પલળી જશે। હવે આપણે લાલ ચટણી બનાવીશું। અહીં મેં 8 થી 10 જેટલા કાશ્મીરી સૂકા લાલ મરચાં લીધા છે, તેના મેં બિયા કાઢી લીધા છે અને તેને ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ સુધી પલાળીને રાખ્યા હતા। તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે તેની સાથે 5 થી 6 કળી લસણની, 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી નાની ચમચી જેટલું સંચળ પાવડર, મીઠું સ્વાદ અનુસાર, 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ અને ત્યારબાદ 1 નાની ચમચી જેટલું પાણી એડ કરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો અહીં જુઓ, આપણી સરસ મજાની લાલ ચટણી બનીને રેડી થઈ ગઈ છે। આ ચટણીને તમે શાક રોટલી દાળ ભાત સાથે સર્વ કરી શકો છો, ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। હવે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ તંદૂરી મેયોનીઝ। તેના માટે બાઉલમાં 2 મોટી ચમચી જેટલું મેં વેજ મેયોનીઝ લીધું છે। હવે તેમાં અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો, અડધી નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી જેટલું લાલ મરચું અને 1 ચપટી જેટલું મીઠું નાખીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તમે આ રેસિપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો અહીં જુઓ, આપણું ઇન્સ્ટન્ટ તંદૂરી મેયોનીઝ રેડી છે। હવે આપણે એક ચટપટું સલાડ બનાવી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, અડધો કપ ઝીણું સુધારેલું ગાજર, અડધો કપ ઝીણું સુધારેલું ટામેટું, અડધો કપ ઝીણું સુધારેલું કેપ્સિકમ અને 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેકું લીધું છે, જેના મેં ઝીણા ટુકડા કરી લીધા છે અને આ બધા જ વેજીટેબલને આપણે એક બાઉલમાં એડ કરી લઈએ। અહીં તમે કોબી, બીટ, કાકડી અથવા તો લીલી ડુંગળી પણ એડ કરી શકો છો અને આમાંથી તમને કોઈ શાકભાજી ન ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે અડધો કપ બાફેલી મકાઈ અને અડધો કપ
પનીર લીધું છે, જેના મેં ઝીણા ઝીણા પીસીસ કટ કરી લીધા છે. તેને આપણે એડ કરી દઈએ. હવે મેં અહીં 5 થી 6 ફુદીનાના પાન લીધા છે. તેને આવી રીતે ઝીણા ટુકડા કરીને એડ કરી દઈશું. ત્યારબાદ ઝીણી સુધારેલી કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ચટપટું વેજીટેબલ સલાડ બનીને રેડી થઈ ગયું છે. તો અહીં આપણી બધી ચટણીઓ અને ચટપટું સલાડ રેડી છે. તો હવે સેન્ડવિચને આપણે એસેમ્બલ કરી લઈએ. તો સૌથી પહેલાં સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં 2 સેન્ડવિચ બ્રેડની સ્લાઇસ લીધી છે. તો હવે બ્રેડ પર આપણે બટર લગાડી દઈએ. બટરને આપણે ચારેય બાજુ આવી રીતે બ્રેડ પર સરસ એવું લગાડી દેવાનું છે અને આ બટરને આપણે બંને બ્રેડ પર લગાડવાનું છે. બટર લગાડ્યા બાદ આપણે સ્પાઇસી લીલી ચટણી લગાડીશું. બંને બ્રેડ પર આ ચટણી લગાડવાની છે. આ ચટણી થોડી તીખી હોય છે એટલે થોડી જ લગાડવાની છે. જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે આ ચટણી વધારે લગાડી શકો છો. હવે તેના પર તંદૂરી મેયોનીઝ લગાડીશું. આ તંદૂરી મેયોનીઝ લગાડવાથી સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી બને છે અને તે પણ આપણે બંને બ્રેડ પર આવી રીતે લગાડવાની છે. ત્યારબાદ આપણે જે ચટપટું સલાડ બનાવીને રાખ્યું હતું તેને બ્રેડ પર રાખીશું. અહીં મેં આ સલાડ 2 ચમચી લીધું છે. અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે આ સલાડ વધારે કે ઓછું પણ કરી શકો છો અને બંને બ્રેડ પર સલાડને આવી રીતે સરસ એવું સેટ કરી લેવાનું છે. હવે બંને બ્રેડ પર આપણે સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. ત્યારબાદ બંને બ્રેડ પર નાયલોન સેવ એડ કરીશું. અહીં આ સેન્ડવિચમાં નાયલોન સેવનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. હવે બંને બ્રેડની સ્લાઇસ પર આપણે મેયોનીઝ એડ કરીશું. ત્યારબાદ ચીઝને આપણે આવી રીતે ખમણીને એડ કરીશું. અહીં મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે. તો આવી રીતે આખી બ્રેડ પર ચીઝને ખમણીને એડ કરવાની છે અને બંને બ્રેડ પર આપણે ચીઝ એડ કરવાની છે. અહીં ચીઝ કે માયોનીઝ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. ત્યારબાદ આપણે હવે એક બીજી બ્રેડની સ્લાઇસ લઈશું અને તેના પર આપણે બટર લગાડી દઈશું. બટર લગાડ્યા બાદ આપણે તેના પર લાલ ચટણી લગાડીશું. અહીં આ ચટણી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો. હવે જે બાજુ આપણે લાલ ચટણીને લગાડી છે તે ભાગને આપણે આ બધા જ વેજીટેબલ અને ચીઝ નાખેલી બ્રેડની સ્લાઇસ તૈયાર કરી છે તેના પર રાખી દઈએ અને હળવા હાથેથી આપણે બ્રેડને પ્રેસ કરી લઈએ. ત્યારબાદ આપણે ફરીથી તેના પર થોડું બટર લગાડીશું અને બટર આવી રીતે આખી બ્રેડ પર લગાડી દેવાનું છે. હવે તેના પર 1 મોટી ચમચી જેટલી શેઝવાન ચટણી અથવા તો શેઝવાન સોસ લગાડીશું. શેઝવાન ચટણી લગાડ્યા બાદ આ બંને બ્રેડને આપણે આવી રીતે બીજી બ્રેડ પર સેટ કરી લઈએ અને ત્યારબાદ હળવા હાથેથી તેને પ્રેસ કરી લઈએ તેથી મસાલા અને સોસ છે તે બધા સારી રીતે સેટ થઈ જાય. તો હવે આપણે તેને ગ્રીલ કરી લઈએ. તો પહેલાં બ્રેડ પર આપણે થોડું એવું બટર લગાડી દઈએ અને ગ્રીલ પેનને મેં પહેલેથી જ લો ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે બ્રેડ પર જે ભાગ બટર લગાડેલો છે તે ભાગને આપણે પેન પર રાખી દઈશું. ત્યારબાદ આપણે તેના પર એક વજનવાળી પ્લેટ રાખીશું તેથી સેન્ડવિચ પર છે તે ગ્રીલના નિશાન ખૂબ જ સરસ એવા આવે અને આ સેન્ડવિચને ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર શેકી લેવાની છે. તો લગભગ 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પ્લેટ આપણે હવે લઈ લઈશું અને બ્રેડ પર આપણે માખણ લગાડીશું તેથી સેન્ડવિચની આ સાઈડ પણ છે સરસ એવી શેકાઈ જાય. હવે તવેથાની મદદથી સેન્ડવિચને આપણે પલટાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે સેન્ડવિચ પર સરસ એવા ગ્રીલના નિશાન આવી ગયા છે અને તે એકદમ ક્રિસ્પી પણ બની છે. સેન્ડવિચને પલટાવ્યા બાદ ફરીથી તેના પર આપણે વજનવાળી પ્લેટ રાખી દઈશું અને ફરીથી 3 થી 4 મિનિટ સુધી આ સેન્ડવિચને લો ગેસની ફ્લેમ પર શેકી લઈએ. તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બંને સાઈડથી સેન્ડવિચ છે તે સરસ એવી ગ્રીલ થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. હવે આપણે આ સેન્ડવિચને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે સેન્ડવિચને આપણે ગાર્નિશ કરી લઈશું. તો તેના માટે સૌથી પહેલાં આપણે સેન્ડવિચને કટ કરી લઈએ. તો સેન્ડવિચને મેં અહીં ત્રિકોણ આકારમાં કટ કરી છે. તમે અહીં સેન્ડવિચને ચોરસમાં પણ કટ કરી શકો છો. તો બની છે ને એકદમ પરફેક્ટ એવી સ્ટફિંગવાળી સેન્ડવિચ. હવે તેના પર મેયોનીઝ લગાડીશું. ત્યારબાદ ટોમેટો કેચઅપ, થોડી એવી નાયલોન સેવ, થોડી એવી બટેકાની વેફર, ત્યારબાદ ચીઝને આવી રીતે ખમણીને એડ કરીશું. અહીં ચીઝનું પ્રમાણ પણ તમે વધારે કે ઓછું કરી શકો છો. હવે તેના પર આપણે થોડો એવો ઓરેગાનો સ્પ્રિંકલ કરી લઈએ, થોડો એવો સેન્ડવિચનો મસાલો,
થોડા એવા ચીલી ફ્લેક્સને પણ સ્પ્રિંકલ કરી લઈએ. તો તૈયાર છે આપણી જંગલી ગ્રીલ સેન્ડવિચ. લારી પર મળે તેવી જંગલી ગ્રીલ સેન્ડવિચ તમે ઘરે ખૂબ જ સહેલાઈથી અને ઓછા ખર્ચામાં બનાવી શકો છો. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.